તો આ બાબત છે. પણ મારો એક વિદ્યાર્થી ચમન ઘણા ભણાવેલા ડાક્ટર થાય, એન્જિનિયર થાય, વકીલ થાય, ડોક્ટર થાય, લેસન ન લાવતા હોય, કોપી કરીને પાસ થયા વળી રાજકારણમાં પડીને આગળ નીકળી જાય. મારો વિદ્યાર્થી ગાંડો થયો. બોલો, તે ખીમજીભાઈ એના મોટા ભાઈ, વિદ્યાર્થીનું નામ ચમન. મને ખીમજીભાઈ કે જો તમે સાહેબ ફરેલ માણા રહ્યા, તમને અનુભવ બધાય, આપણે કે ચમનને મૂકવા જાવો છે હારી હોસ્પિટલમાં. કાંઈ વાંધો નહીં કીધું, હાલો. મને કે અમદાવાદ જવું છે. એટલે ચમનને તે દી અમે નવરાવી ધોરાવીને તૈયાર કર્યો, એ આવ્યો હારીએ અને ત્યાં લઈ ગયા. એટલે એને અમે આગળ રાખ્યો, ભાગ્યા નહીં ક્યાંય પાછો. પછી એના પછી હું રહ્યો. એટલે હું કહી શકું કે ભાઈ આ છે પેશન્ટ. મારા પછી ખીમજીભાઈ, એમ અમે આમ દાખલ થયા ન્યૂ મેન્ટલ હોસ્પિટલ. ડોક્ટર દેસાઈ સાહેબે આમ જોયું, લખાવો દર્દીનું નામ. ચમન મારો ઠાવકું મોટું રાખીને કે લખો શાહબુદ્દીન રાઠોડ. એવો ગંભીર થઈને બોલ્યો. ડાક્ટરે તો લખ્યું ઓલામાં. હું ગુસ્સે થઈ ગયો. મેં ચમનને 1 લાફો વરગાડ્યો. દાતાની ચકતી છે, તું નામ લખાવે. એટલે ડોક્ટર સાહેબે ચમન હારે વાત મૂકીને મારી હારે શરૂ કર્યું સીધું. મને કે આમ કેટલા સમયથી આવું રહેશે? મેં કે સાહેબ મને કોઈ તકલીફ નથી, આને હું મૂકવા આવ્યો છું. નાના પણ કે આમ થાય ત્યારે તમને શું આ લાગણી થાય? લાગણી કાંઈ ન થાય. આને કીધું માનવતાના ખાતર હું મૂકવા આવ્યો. હું જે જવાબ આપું એ જ સંદર્ભમાં લે. પછી તો મારી એને વાત કરવાની બંધ કરી દીધી. એને ખીમજીભાઈને પૂછ્યું કે આમને આ કેટલાક ટાઈમથી છે? હવે એ કાને ઓછું સાંભળે. એ એમ વળી સમજ્યા આ કેટલા સમયથી સર્વિસ કરે છે એમ ડાક્ટર પૂછે. એટલે એ કે 20 વર્ષથી. ડાક્ટર સાહેબ કે આમ કેસ જૂનો ગણાય, પણ હવે અમારે તો આથી નહીં જૂના કેસ આવે છે. તો ચમનને ગાંડો અને મને ડાયો સાબિત કરવામાં 1 કલાક થઈ ગઈ. પણ મેં પાણી મૂક્યું. એક દાઢી બનાવવા માટે કોઈ દી વાટકી ખરીદવા ન જાઉં. એમને હાલ્યો જાઉં, પણ આ ધંધો ન કરવો. અને બીજું ગાંડાને કોઈ દી મૂકવા ન જાવ. એ ગમે એવું માનવતાનું કામ હોય ને પુણ્ય મળતું હોય ભલે મળે. તો આવી રીતે જ્યારે હાસ્યકાર પોતાની જાતને હાસ્યાસ્પદ બનાવીને રજૂઆત કરે છે, આ હ્યુમરનો પ્રકાર છે. અને એનું આમ સંકલન થતું જાય, આગળ વધતું જાય. વીટ જે છે ને એમાં એક મુશ્કેલી છે કે બહુ સમજવામાં તકલીફ થાય. મને એક જણો કે આ માણા મગજ વગર કેટલા વાર જીવીએ? કે મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. બનાડ શોએ એક યુવતીને પૂછ્યું કે તમે બહુ સુંદર છો, તમારી સુંદરતા જોઈને હું ખુશ થઈ ગયો. એટલે યુવતી કે માફ કરજો, આપે જેવું મને કીધું ને એવું હું આપને કહી શકું એવી સ્થિતિમાં નથી. એટલે શો કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. અમારે એક બેનનું એવું જાડું શરીર ને ઉનાળાનો ધોમ ધકેલો એ નીકળ્યા કે તો ઓલા બાલ મંદિરના બાળકોમાં એ મીંડ્યા હાલવા. એ બેન ખીજી ગયા કે કેમ મારી પાછળ આવો? બાળકો કે તમારો છાયામાં હાલ્યા આવી જાય. હું અહીંયા અમારે કાર્યક્રમ હોય ને રાત્રે તો અમારે તૈયાર થઈને આવવાનું હોય. એટલે પછી હું સાંજે ફરવા જાઉં સાંજમાં, પણ આમાં પછી મોર્નિંગ વોકમાં નીકળું.